તો મતદાનનો માહોલ બારડોલીમાં કેવો જામ્યો છે તે મારા સંવાદદાતા ત્યાં જણાવી રહ્યા છે બળદેવ સુથાર। બળદેવ, ત્યાંથી શું વિગત? નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું જે મતદાન થઈ રહ્યું છે જોઈ શકાય છે। સીધા બારડોલી નગરપાલિકાની ચૂંટણીને લઈને જે લોકો છે તે પોતાના જે વિસ્તારના જે બૂથ આવેલા છે ત્યાં મતદાન કરવા આવી રહ્યા છે। હાલમાં આ જે દ્રશ્યો છે સીધા બારડોલી નગરપાલિકાનો મતદાન વિભાગ જે વોર્ડ નંબર 9 છે ત્યાં મોટી સંખ્યામાં લોકો લાઇનની અંદર જોઈ રહ્યા છે। સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો છે મોટી લાંબી લાઈનો જોવા મળી રહી છે કારણ કે વહેલી સવારથી જે અલગ અલગ જે બૂથો છે તેની અંદર મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા આવી રહ્યા છે। જોઈ શકાય છે કે કારણ કે આ વિસ્તારની અંદર જે કામદારો વધુ હોવાથી વહેલી સવારે પોતાનું જે મતદાન કરી અને પોતાના જે રોજિંદા કામ માટે જતા હોય છે। બીજી બાજુ મહિલાઓ છે તો મહિલાઓ પણ મોટી સંખ્યામાં જે જોવા મળી રહી છે કે જે મતદાન કરવા આવી રહ્યા છે। પોલીસ જે બંદોબસ્ત છે અલગ અલગ બૂથો પર જે ગોઠવી દેવામાં આવે છે। એટલે કે કહી શકાય છે અત્યાર સુધીમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું જે મતદાન છે 60%થી વધુ જે હાલમાં મતદાન થઈ ચૂક્યું છે અને હજુ પણ જે મોટી લાંબી લાઈનો છે તેના કારણે આ જે મતદાનનો જે આંકડો છે તે વધી શકે છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે બારડોલી નગરપાલિકાના જે પ્રાથમિક સ્કૂલ છે, બારડોલી જે તાલુકા પંચાયતમાં આવેલી જે સ્કૂલ છે તેની અંદર વહેલી સવારથી લોકો જે આ જે મતદાન કરી રહ્યા છે। એટલે કહી શકાય છે કે સુરત અને સુરત આજુબાજુના જિલ્લાની અંદર કુલ જે 9 લાખથી વધુ જે મતદારો છે તે પોતાનો જે મત છે તે કરશે અને કહી શકાય છે કે લોકોને પણ અપીલ કરવામાં આવે છે વધુમાં વધુ મતદાન કરે તેવી લોકો પણ અપીલ કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બારડોલી, સુરત।